હવે તમે જુઓ કે તમે સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હું ફરીથી દેખાડવા, દ્રશ્ય જોવાની જરૂર છે. તમે આમાં જે ગાડીમાં જે સિમ્બોલ લટકે છે, સિમ્બોલ જોજો ખાસ. મયુરભાઈ, આ છે ભાજપના સરપંચ જે છે ને, ભાજપના છે. હા, સરપંચો આમ તો કોઈ પક્ષના હોય નહીં, પણ વિચારધારા અને સમર્થન એના કાર્યકર છે. સરપંચ પાર્ટીના ના હોય, પણ એના કાર્યકર છે. તમે જો જોશો તો એ તમને હવે જે ભાગતી વખતે જે વિડીયો દેખાશે, એમાં જે ભાજપનું કમળ જે ઝૂલતું દેખાય છે તમને, તમે જોઈ શકશો આખી વાતમાં. એટલે હું થોડુંક એને આગળ કરી દઉં, એટલે તમને એ દ્રશ્ય સુધી પહોંચીએ આપણે. અહીંયા જે ભાગી રહ્યા છે એમાં તમે જુઓ એટલે તમને ભાજપનું કમળનો જે પેલો સિમ્બોલ છે એ તમને ઝૂલતો દેખાશે. અહીંયા ગાડીમાં જ તમને દેખાશે આગળ. અત્યારે તો આ પાછળ ગામવાળા લોકો જે પાછળ દોડી રહ્યા છે, રોકવા માટે અટકાવી રહ્યા છે. મારે ખ્યાલથી કોઈ કદાચ એક પથ્થર પણ મારેલો, પાછળનો કાચ કદાચ મારે ખ્યાલથી ફૂટેલો દેખાય છે. જો આપણે એ દ્રશ્ય આવે તો ખ્યાલ આવે. આ જો આજે લટકે છે શું લટકે, આ પાછળનો કાચ તૂટે, બરોબર છે. એટલે ત્યાં એટલે આ વિડીયો પણ એટલે બનાવવાનો પ્રયાસ થતો એવો દેખાય છે પ્રથમ દ્રષ્ટિએ કે આપણે આવો પ્રકારનું બોલીને નીકળી જઈએ એટલે આપણે આને એઝ એ પ્રૂફ મૂકી શકીએ કે અમે કંઈ કર્યું નથી. પણ એક જણો બોલ્યો એમાંથી કે ભાઈ આખા ગામે તો જોયું છે આ ભાજપનો સિમ્બોલ લટકે છે ત્યાં. સવાલ એ છે આખી વાતમાં હવે કે તો આજે ભ્રષ્ટાચાર કરનારા લોકો રાજ્યમાં એનો હોંસલો, એનો જુસ્સો એટલો બધો બુલંદ થઈ ગયો છે દિલીપભાઈ કે એટલે કંઈ પણ કરી શકે એમ. આ તો તાલિબાની ઘટના છે આખી. તાલિબાની વાત તો સાચી. કાયદાથી કોઈ ખૌફ નથી, કોઈ ડર નથી. અને આપણે ત્યાં પાછા બુલેટ મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે. દર 3 દિવસે 11 દિવસે એક આરોપીના પગમાં ગોળી વાગી રહી છે. ખબર નહીં સરકાર શું સાબિત કરવા માંગે છે. આ તમારી સામે છે. આ અમિત ચાવડાનું મતક્ષેત્ર છે આંકલાવ, ત્યાંની ઘટના છે. અમિત ચાવડા તરફથી મને કોઈ નિવેદન મારા ધ્યાનમાં સુધી આવ્યું નથી કોઈ. આ તો કાલ રાતની ઘટના. આપણે મયુરભાઈ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, એમની સાથે વાત પણ કરી, તો એમનું કેવું એવું છે કે આમાં મૂળ ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને ભ્રષ્ટાચારના કિસ્સાના કારણે આ બધું બન્યું છે. ખાસ કરીને આ જે ભરતભાઈ જે છે એ ત્યાં ભ્રષ્ટાચારનો ઉજાગર કરતા હતા. ગામમાં જે કંઈ ભ્રષ્ટાચાર ચાલતો હતો એના વિડીયો, એના પુરાવાઓ લઈને બધું પોતાના ફેસબુક ઉપર મૂકતા હતા. આ પહેલી વખત નહીં, અગાઉ પણ મૂકેલું હતું. અને એમની લડત એ હતી કે આ ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ અને એટલા માટે આ પ્રકારના વિડીયો બનાવીને એ પોસ્ટ પણ કરતા હતા. એના કારણે આ સરપંચથી સહન થતું નહોતું. ભાઈ તું ભ્રષ્ટાચાર શા માટે જાહેર કરે છે? અને એક છે કે ભાઈ અમે સીએમને પણ ફરિયાદ કરી જશે, એમાં તો કોઈ સવાલ નહીં, કારણ કે લાંબા સમયથી લડતા હતા ભ્રષ્ટાચારની સામે અને કોઈ પણ વ્યક્તિએ લડવું જ જોઈએ ભ્રષ્ટાચાર સામે. પરંતુ આ રીતે કરુણ અંજામ આપે. અને બીજી વાત, ભરતભાઈ જે છે એ ભરતભાઈ પોતે પણ ભાજપના કાર્યકર છે, સરપંચ પણ ભાજપના કાર્યકર છે. તો આ ભાજપના બે કાર્યકરો વચ્ચેની જે ઘટના બની છે એ ખરેખર બહુ ચિંતા ઉપજાવે, આખા ગુજરાતમાં ચિંતા ઉપજાવે એવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ગયા વર્ષની જ આપણે વાત કરીએ તો લગભગ 3500 જેટલા કર્મચારીઓ આ રીતે ભ્રષ્ટાચારમાં પકડાયા હતા. રાજકીય નેતાઓને માટે જે અલગથી લોકાયુક્ત જે છે એમાં તો કેસ ચાલે છે, નથી ચાલતા, લોકોને કઈ સમજ નથી પડતી, ખબર પણ નથી, ખબર પાડવા દેવામાં નથી. કારણ કે એનો કાયદો એ પ્રકારનો છે કે જે કઈ કાર્યવાહી ચાલે એ ઇન કેમેરા ચાલે, એની કોઈ જગ્યાએ એની પ્રસિદ્ધિ આપવામાં આવતી નથી. પ્રસિદ્ધિ ન કરવી એવો કાયદો છે. તો ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ એક આપણે કાયદો બનાવેલો છે લોકાયુક્તનો. ખરેખર લોકાયુક્તમાં કેસ ચાલવો જોઈએ. લોકાયુક્તમાં કેસ ચાલે તો આ બધા ભ્રષ્ટાચાર ઉજાગર થઈ શકે છે. આ લાંચિયા અધિકારીઓ, લાંચિયા રાજકીય નેતાઓ, લાંચિયા સરપંચો જે છે એને ખુલ્લા પાડી શકાય તો જ પાડી શકાય. અને આપણે જાણીએ કે સરકારમાં અત્યારે જે રીતે ભ્રષ્ટાચાર ફૂલ્યો છે તો એ છેક નીચે ગામડા સુધી પહોંચી ગયો છે. ગુજરાતના તમામ ગામડાઓમાં ભ્રષ્ટાચાર યુક્ત વહીવટ ચાલી રહ્યો છે. એ પછી સરપંચ હોય કે સભ્યો હોય કે તલાટી હોય કે મંત્રી હોય, કોઈ પણ હોય, તો ત્યાં પણ આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે. અને આ જે ઘટના બની છે ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે કે ભ્રષ્ટાચારીઓ કોઈથી અંકુશમાં આવવા માંગતા નથી અને ફરિયાદ કરનારાઓનો આવો અંજામ આવી શકે છે એ બતાવતી આ ઘટના છે. ખરેખર આ બહુ ગંભીર ઘટના છે. અને આ
ખરેખર ગુજરાતમાં મયુરભાઈ આ ન જ ચલાવવું જોઈએ, કારણ કે આ વ્યક્તિ એવા છે કે સતત ભ્રષ્ટાચાર સામે લડતા હતા. એની ફેસબુક ઉપર પણ ઘણા બધા વિડીયોથી લઈને ઘણું બધું મૂકવામાં આવ્યું હતું, અને એટલા માટે આંકડાઓમાં જે ઘટના બની છે એ અત્યંત ગંભીર ઘટના તો છે જ, એમાં તો કોઈ સવાલ નથી. અને રાજકીય એક જ પક્ષના કાર્યકરો છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ભાઈ વિપક્ષના લોકો હોય તો એની સામે પગલા લેતા હોય છે, પણ આ તો પોતાના જ પક્ષના અને પોતાના જ કાર્યકરોના ભ્રષ્ટાચાર જાહેર કરી રહ્યા હતા, એનો આ કિસ્સો છે. જી, ભ્રષ્ટાચાર જાહેર કરી રહ્યા હતા અને એનો કિસ્સો છે તો બરોબર છે, પણ આ તો આજે થયું ને સાહેબ, આ બહુ એલાર્મિંગ છે, આ બહુ ભયજનક. અને જેને કહેવાય ને પેલી આમ કે ભાઈ આપણે કેમ ચોમાસામાં પૂર આવે તો નદી જેમ ભયજનક સપાટીની ઉપર વહેતી હોય, જે કેવો સીન હોય, આ એવી અત્યારે આપણી આ લોકતાંત્રિક પ્રક્રિયાનું આ ભયજનક સપાટી છે. તમે એક પાર્ટીના હો કે અલગ પાર્ટીના હોય તો પછીની વાત આવે. વાત એ છે કે તમે જો કોઈ કરપ્શન થઈ રહ્યું છે અને એને લઈને તમે જો વોકલ થાવ છો, નરેન્દ્રભાઈ વોકલ 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 બધી વાત કરતા હોય, તમે જો વાચાળ થાવ છો, એના વિશે તમે બોલો છો, આંગળી ઉઠાવો છો, આંગળી ચીંધો છો અને સવાલ ઉઠાવો છો, ફરિયાદ કરો છો, તો શું હવે તમને બાળી દેવામાં આવશે જીવતા? અને મહિલા એટલે આપણે તો મહિલા એટલે આપણે મતલબ શું કહું સાહેબ, હું મતલબ કરુણા ને આપણી વસ્તુ સમાન મહિલા સરપંચ એવું માનવામાં આવે કે મહિલાઓ આ બધી બદીઓથી દૂર રહે, મહિલાઓ માયાળુ હોય, બાય ડિફોલ્ટ એક મધર નેચર હોય, કરુણાવાળી હોય. આવું બધું આ જે પુરુષો જે પ્રકારના બાર્બરિક કૃત્યોમાં પડતા હોય છે, ક્રૂર કૃત્યોમાં મહિલાઓ નહીં કરી શકતી હોય, બાય નેચર ન કરી શકે. મહિલા સરપંચ છે સાહેબ, હા, મહિલા સરપંચનું ત્યાં કરે અને એ કરી શકે. એક દર્શક છે આપણા, તમને એડ્રેસ કરીને કહી રહ્યા છે કે દિલીપભાઈ મારી પાસે લોકાયુક્તની આરટીઆઈ છે, મોકલાવું. લોકાયુક્ત છે નહીં, નિયુક્તિ નથી થઈ. મોકલાવો ને ભાઈ, બિલકુલ. અમે તો પેલો નંબર વોટ્સએપ નંબર છે જ ને તમને, એવું હોય તો પેલો મેહુલભાઈ રન કરી દેશે તો મોકલી આપો. બીજા દર્શક છે એ પણ પોતાની એ જ દર્શકની વાત કરી રહ્યા છે કે જામનગરના કલેક્ટર વિરુદ્ધ લોકાયુક્તની ફરિયાદ કરી હતી, પરંતુ તેને આરટીઆઈમાં કીધું કે અત્યારે લોકાયુક્તની નિયુક્તિ નથી થઈ, હજી તમારા નંબર આ નંબર નીચે મેં કરો, તમે મોકલાવો, આ નંબર છે એના ઉપર તમને મોકલી શકશો અમને. એ બીજા દર્શક છે કે કોર્ટ કેસની તારીખમાં શું થયું? અમારી કોર્ટ કેસ એ અમારા પૂરતું રહેવા દો ને, અત્યારે તો અમારા પૂરતું રહેવા દો. તો આમાં મયુરભાઈ એ આપણા દર્શકોની લાગણી છે. પણ તમે જે હમણાં વાત કરી ને મોદી સાહેબ, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જયારે મુખ્યપ્રધાન હતા ત્યારે મને બરાબર યાદ છે 16 સપ્ટેમ્બર 2007 ના રોજ આપણે એક કાર્યક્રમ કર્યો હતો, મને તારીખ પણ યાદ છે. જી, એક જ મિનિટ સાહેબ, ખાલી દર્શકોને કમસે કમ એટલું જાણવાનો અધિકાર છે કે શું થયું. ભાઈ અમે કોર્ટમાં હાજર થયા હતા અને અમારી પાસે કોઈ વકીલ હજી છે નહીં, એટલે અમે વકીલ અમે શોધી શકીએ એના માટે માનનીય કોર્ટ પાસે સમય માંગ્યો. માનનીય કોર્ટે અમને સમય આપ્યો છે, એટલે હવે આવતા મહિને મારે ત્યાં સુધીમાં અમારે વકીલની વ્યવસ્થા કરવાની છે.